સારું અને અસરકારક શિક્ષણ એ કંઈ અચાનક નથી થઈ જતું, એની પાછળ એક મજબૂત પ્લાનિંગ હોય છે, બિલકુલ એક આર્કિટેક્ટના બ્લુપ્રિન્ટ જેવું. તો ચાલો આજે આપણે શિક્ષણના આ પાયાને એટલે કે અભ્યાસક્રમને જરા નજીકથી સમજીએ કે એ આખરે તૈયાર કઈ રીતે થાય છે. તો સવાલ એ છે કે એક મજબૂત, એક અસરકારક અભ્યાસક્રમ બને છે કઈ રીતે? શું છે એની પાછળની પ્રક્રિયા? આ જ સવાલનો જવાબ આપણે આજના આ વિશ્લેષણમાં સ્ટેપ બાય સ્ટેપ શોધવાના છીએ. કોઈ પણ શિક્ષણ પ્રણાલીનું જે હાર્દ છે ને એ છે અભ્યાસક્રમ. એ જ તો પાયો છે. એ જ નક્કી કરે છે કે શું શીખવવાનો છે, કેવી રીતે શીખવવાનો છે અને સૌથી અગત્યનું, શા માટે શીખવવાનું છે. સીધી વાત છે, જેવી રીતે પાયા વગર મકાન ન બને, બસ એ જ રીતે સારા અભ્યાસક્રમ વગર સારું શિક્ષણ શક્ય જ નથી. તો પછી આટલી મહત્વની વસ્તુ બનાવવાની શરૂઆત ક્યાંથી થાય? સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું છે હેતુ અને વિદ્યાર્થી. એટલે કે આપણે શું સિદ્ધ કરવા માંગીએ છીએ અને કોના માટે આ બધું કરી રહ્યા છીએ? જુઓ, અહીં બે પાયાના સવાલો છે જેના જવાબ મેળવવા પડે. પહેલો, આ અભ્યાસક્રમનો હેતુ શું છે? આપણે શું મેળવવા માંગીએ છીએ? અને બીજો, આપણા વિદ્યાર્થીઓ કોણ છે? તેમનું સ્તર શું છે? જો આ બે બાબતો જ ક્લિયર ન હોય ને તો આખી મહેનત પાણીમાં જાય, બધું જ દિશાવિહીન બની જાય. અને હા, એક બહુ મજાની વાત, જ્યારે આપણે હેતુ કહીએ ને ત્યારે એનો મતલબ ખાલી માહિતી કે જ્ઞાન આપવાનો નથી. ના, સારો અભ્યાસક્રમ 3 બાબતો પર ધ્યાન આપે છે. એક તો જ્ઞાનાત્મક એટલે કે શું માહિતી આપવી, બીજું કૌશલ્ય એટલે કે કઈ ક્ષમતાઓ વિકસાવવી અને ત્રીજું ભાવનાત્મક એટલે કે કયા મૂલ્યોનું સિંચન કરવું. ત્રણેયનું બેલેન્સ જરૂરી છે. હવે વાત કરીએ વિદ્યાર્થીની. જુઓ, જેમના માટે આખો બ્લુપ્રિન્ટ તૈયાર થઈ રહ્યો છે એમને જ ન સમજીએ તો કેવી રીતે ચાલે? એમની ઉંમર કેટલી છે, એમની માનસિક ક્ષમતા કેવી છે, એમને પહેલાંથી કેટલું આવડે છે અને એમને શેમાં રસ છે, આ બધું જાણવું ખૂબ જ જરૂરી છે. આનાથી જ અભ્યાસક્રમ કામનો અને અસરકારક બને છે. સારું, તો આપણો શા માટે અને કોના માટેનો જવાબ નક્કી થઈ ગયો. હવે વારો છે બીજા સ્ટેપનો, વિષયવસ્તુ અને સાધનો. એટલે કે હવે આપણે વિચારીશું કે શું શીખવવું અને કઈ રીતે શીખવવું. આ સ્ટેજ પર 2 કામ કરવાના છે. પહેલું, જે હેતુઓ આપણે નક્કી કર્યા છે એને પૂરા કરવા માટે સાચી વિષયવસ્તુ પસંદ કરવી. અને બીજું, એ પણ જોવું કે આ બધું શીખવવા માટે આપણી પાસે જરૂરી સાધન સંપત્તિ છે કે નહીં. વિષયવસ્તુ પસંદ કરતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની. ખાલી ચોપડીયું જ્ઞાન એટલે કે સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતું નથી. એ જ્ઞાનને વાસ્તવિક જીવનમાં કઈ રીતે ઉપયોગમાં લેવું એનું વ્યવહારુ જ્ઞાન પણ એટલું જ જરૂરી છે. એક સિક્કાની 2 બાજુ જેવું છે આ. બંને વચ્ચે પરફેક્ટ બેલેન્સ હોવું જોઈએ જ. હવે આ જ્ઞાન આપવા માટે આપણી પાસે સાધનો કયા હોવા જોઈએ? મુખ્યત્વે 3 પ્રકારના. પહેલું, માનવ સંસાધન એટલે કે આપણા કુશળ શિક્ષકો. બીજું, ભૌતિક સાધનો જેમ કે લેબ, કમ્પ્યુટર, લાઇબ્રેરી. અને ત્રીજું, જે સૌથી કિંમતી છે, એ છે સમય. આ 3 વસ્તુઓનું યોગ્ય આયોજન હોય તો જ વાત બને. ઓકે, તો હવે આપણે પહોંચી ગયા છીએ છેલ્લા અને અંતિમ પગલા પર. અત્યાર સુધી જે પણ પ્લાનિંગ કર્યું એ બધા ટુકડાઓને હવે જોડવાનો સમય છે. અહીં આપણે શીખવાનો ક્રમ નક્કી કરીશું અને એ પણ નક્કી કરીશું કે આ બધું બરાબર કામ કરી રહ્યું છે કે નહીં, એ કેવી રીતે માપવું. તો ફાઇનલ સ્ટેપમાં 2 મુખ્ય બાબતો છે. પહેલું, વિષયવસ્તુને એક લોજિકલ ક્રમમાં ગોઠવવી એટલે કે એનું સંયોજન કરવું. અને બીજું, એક એવી મૂલ્યાંકન પદ્ધતિ બનાવવી જેનાથી ખબર પડે કે શીખનારને કેટલું આવડ્યું. આનાથી આખી પ્રક્રિયા એકદમ વ્યવસ્થિત અને પારદર્શક બને છે. શીખવાનો પણ એક ક્રમ હોય છે, એક તર્ક હોય છે. સૌથી પહેલો નિયમ, સરળથી શરૂ કરીને ધીમે ધીમે કઠિન તરફ જવું. બીજો નિયમ, જે વસ્તુ શીખનાર પહેલાથી જાણે છે એને આધાર બનાવીને નવી, અજાણી વસ્તુઓ શીખવવી. અને ત્રીજો, જુદા જુદા વિષયોને એકબીજા સાથે જોડવા. આનાથી જ જ્ઞાન વધારે પાકું થાય છે અને સમજણ ઊંડી બને છે. પણ સવાલ એ છે કે આપણે જાણીશું કઈ રીતે કે જે શીખવ્યું એ બરાબર પહોંચ્યું કે નહીં? એના માટે અલગ અલગ પદ્ધતિઓ છે. લેખિત પરીક્ષા, મૌખિક પરીક્ષા, પ્રોજેક્ટ વર્ક, ઘણું બધું. પણ એક વાત યાદ રાખવા જેવી છે. ખાલી વર્ષના અંતે એક પરીક્ષા લઈ લેવી પૂરતી નથી. આખા વર્ષ દરમિયાન સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન થતું રહે એ બહુ જરૂરી છે. અત્યાર સુધી આપણે આખી પ્રક્રિયા જોઈ.
પણ એક વાત સમજવી બહુ જ જરૂરી છે. આ જે બ્લૂપ્રિન્ટ આપણે બનાવ્યો એ પથ્થરની લકીર નથી. અભ્યાસક્રમની રચના એ એક જીવંત પ્રક્રિયા છે. આ વાતને એક બહુ સરસ વિચારમાં કહેવાય છે. અભ્યાસક્રમ રચના એ ગતિશીલ પ્રક્રિયા છે, જેમાં સમાજની બદલાતી જરૂરિયાતો મુજબ ફેરફાર કરવાની તૈયારી રાખવી જોઈએ. આનો સીધો સાદો મતલબ એ છે કે સારો અભ્યાસક્રમ ક્યારેય જૂનો નથી થતો. એ હંમેશા સમયની સાથે બદલતો રહે છે, વિકસતો રહે છે. તો આ હતી અભ્યાસક્રમ રચનાની આખી બ્લૂપ્રિન્ટ. પણ આ ચર્ચા અહીં પૂરી નથી થતી. જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. આવનારા ભવિષ્યને જોતા આપણા અભ્યાસક્રમમાં સૌથી મોટો, સૌથી ક્રાંતિકારી બદલાવ શું હોવો જોઈએ? જરા વિચારજો.